વાત ઠંડીની હોય કે ગરમીની, ડીસા શહેરનું નામ ગુજરાતમાં ચમકતું હોય છે. ગરમીમાં જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યારે શિયાળામાં ઠંડી ફ્રીઝિંગ પોઈન્ટ સુધી પહોંચી જતી હોય છે. ત્યારે આ વર્ષે ડીસામાં પડી રહેલી ઠંડીની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની 7 તારીખ સુધી રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થતો હતો અને બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. એટલે એક સાથે બે ઋતુનો અહેસાસ થતો હતો. પરંતુ આજે 8 ડિસેમ્બરે મહિનામાં પ્રથમવાર 12.4 સુધી તાપમાનનો પારો ગગડી ગયો છે, જેમાં કારણે આજે આ સિઝનમાં પહેલીવાર ઠંડીની અસર જોવા મળી રહી છે. આગામી 2 દિવસમાં હજુ 2 થી 4 ડિગ્રી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે આગામી સપ્તાહમાં મોટાભાગે ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા હોઈ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાત પરથી ઉત્તર પશ્ચિમ દિશાના નીચા સ્તરના ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે રહેશે. રાત્રિ બાદ દિવસના તાપમાનમાં ઘટાડો થતાં સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં ઝડપથી ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં ઠંડી 2 થી 4 ડિગ્રી વધી શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે આગામી સપ્તાહની શરૂઆતથી જ હાડ થીજવતી ઠંડી જામશે, તેમજ તાપમાન 11 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે.